જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ તમામનું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતનું જે પ્રથમ પ્રકરણ શરૂ કરેલું હતું ગણિતમાં પેટર્ન, તેની આગળનો એટલે કે નેક્સ્ટ ભાગ જોવાના છીએ. આજે આપણે આમાં સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતની ચર્ચા કરવાના છીએ. તો ચાલો વધુ સમય ન બગાડતા આપણે આપણા લેક્ચર તરફ આગળ વધીએ. તો સંખ્યા શ્રેણીનું ચિત્રાત્મક રજૂઆત. હવે આપણે જે આના પહેલાના વિડીયોમાં જે વસ્તુ જોઈ ગયા હતા કે જે શ્રેણી જે છે ને આપણે અંકમાં જે રજૂ કરીએ છીએ એના આપણે પેટર્નમાં પણ રજૂ એટલે કે ચિત્રમાં પણ રજૂ કરી શકીએ છીએ. એના વિશે જ આપણે વધુ સારી રીતે સમજવાના છીએ. હવે એવું કરવાનું મૂળ કારણ એ છે કે આપણે ગણિતને અથવા તો કોઈ પણ વસ્તુને થિયોરિટિકલ રીતે એટલે કે થિયરીના રીતે યાદ કરવા કરતા આપણે એને ચિત્રાત્મક સ્વરૂપે યાદ વધુ સારી રીતે રાખી શકીએ છીએ. એટલે આપણે અહીંયા જે છે એ ચિત્રાત્મક સ્વરૂપ એનું રજૂ કરીએ છીએ. તો ચાલો આપણે આગળ જોઈએ. આમાં જો હવે આપણે આના પહેલાના વિડીયોમાં જે પહેલી શ્રેણી જોઈ હતી બધા એક એટલે કે એક 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 એવી રીતના હોય, અથવા તો બધા બે, તો અહીંયા બધા બે હોય તો આવી રીતના બે 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 એવી રીતના હું કરી લઉં તો આ કેવી થશે? આ એવા પ્રકારની શ્રેણી થશે કે અહીંયા તમામ અંક એક સરખા હોય. ત્યાર પછી બીજી જે શ્રેણી છે સંખ્યા શ્રેણી ગણતરીની શ્રેણી એટલે કે કાઉન્ટિંગ નંબર, જેને આપણે ગણી શકીએ આવા નંબર. એટલે અહીંયા કેટલા છે? 1 2 3 4 5. આના પછી આપણે આગળ જાય તો કેટલા આવે? આના પછી આપણે આગળ જાય તો 6 આવે. તો અહીંયા અમારે 6 0 કરવા પડે અથવા તો 6 ટપકા કરવા પડે. ત્યાર પછી અહીંયા 1 3 5 7 9 આ કેવી થશે? તો આપણે જોઈ શકીએ એમ છે આ અવિભાજ્ય આ એકી સંખ્યાની શ્રેણી છે. તો આમાં શું કર્યું છે? એકી સંખ્યા આગળ વધી છે. તો અહીંયા 9 છે તો 9 પછીની એકી સંખ્યા કઈ આવે? 9 પછીની એકી સંખ્યા 11 આવે. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 અને આ 11. ત્યારબાદ નવી બીજી શ્રેણી અહીંયા આપેલી છે 2 4 6 8 10. તો આપણે જોઈ શકીએ આ કેવી શ્રેણી છે? આ બેકી શ્રેણી છે. 10 પછી કેટલા આવે? 12 આવે. તો અહીંયા આપણને 12 ટપકા કરવા પડે. 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે એના પછી ત્રિકોણીય શ્રેણી. તો આપણે ત્રિકોણીય શ્રેણીમાં જોઈ ગયા હતા કે શું વધશે ને કેવી રીતના. તો પેલા 3 પછી 6 પછી 9 પછી 11 પછી 15. તો અહીંયા કેટલાનો વધારો થયો? અહીંયા 2 નો વધારો થયો, +2 થયું. પછી અહીંયા +3 થયું, અહીંયા +4 થયું, અહીંયા +5 થયું. તો આના પછી કેટલા વધશે? તો કે ભાઈ +6. એટલે આપણે જે શ્રેણી જોઈ ગયા હતા કેવી રીતના એનો જ આપણે ઉપયોગ કરશું. તો કેટલા આવશે? 6 ને 5 15 ને 6 21 આવશે. એટલે અહીંયા આપણને 21 ટપકા કરવા પડે. તો આ જ પેટર્નમાં કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. તો આ કેવી રીતના ત્રિકોણ સ્વરૂપે રજૂ થશે, જે આપણે એને ત્રિકોણીય શ્રેણી કહી હતી. ચાલો ગઈકાલના આના પહેલાના લેક્ચરમાં જોઈ ગયા હતા. એના પછી 1 4 9 16 25. તો આ કઈ છે? તો આપણે જોઈ શકીએ એમ છીએ કે વર્ગોની શ્રેણી છે. તો આ શું છે? 1 નો વર્ગ આપેલો છે, ત્યાર પછી 2 નો વર્ગ આપેલો છે, ત્યાર પછી 3 નો વર્ગ આપેલો છે, ત્યાર પછી 4 નો વર્ગ આપેલો છે, તો આ 5 નો વર્ગ આપેલો છે. તો હવે કેટલાનો? હવે 6 નો વર્ગ આવે. તો 6 નો વર્ગ કેટલો થશે? 36 થશે. તો આપણે 36 0 કરવા પડે એટલે કે 36 આપણને ટપકા કરવા પડે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 અને 36. આવી રીતના 36 ટપકા આપણા થઈ ગયા. હવે અહીંયા તમે આને જોશો ને તો તમને ખબર પડશે કે આ ચોરસ સ્વરૂપે થશે. અહીંયા તો થોડીક ઉપર ને પોળી થઈ ગઈ છે, બાકી ઓરસ ચોરસ તમે સરખા સેટ કરો ને તો એ ચોરસ સ્વરૂપે આવે. એટલે જ આપણે એને ચોરસ શ્રેણી કહીએ છીએ. એવી રીતના આપણે અહીંયા શું છે? તો કે અહીંયા આપણે ત્રિકોણ સ્વરૂપમાં બને છે, જેથી જ આપણને ત્રિકોણીય શ્રેણી કહે છે. ત્યારબાદ આ કઈ છે? તો કે ઘન છે. એકનો ઘન 1, પછી 2 નો ઘન 8, પછી 3 નો ઘન 27, 4 નો ઘન થશે 64. અહીંયા મેં વર્ગ લખ્યો છે, વર્ગ ના આવે, ઘન થશે 5 નો ઘન 125. તો અહીંયા કેટલો આવશે? 6 નો ઘન આવે 100 ને ના પણ 216 આવશે. તેવી રીતના ઘનમાં આપણે આગળ વધવાનું છે, જેથી કરીને આપણે જોઈ શકીએ કે જે શ્રેણી જે આપણે આની પહેલા જોઈ હતી સંખ્યા સ્વરૂપે એનું આપણે ચિત્રાંકન સ્વરૂપે કરી શકીએ. હવે આના 16 મારે કરવા હોય તો કેવી રીતના થશે? તો અહીંયા મારે નીચે 16 બ્લોક કરવા પડે. 2 3 4 5 6 એવી રીતના. અહીંયા ઉપર પણ 2 3 4 5 અને 6 અને એવી રીતના આવી રીતના થઈ ગયા. પછી અમારા કોર્નરમાં પણ 6 કરવા પડે ને અહીંયા ઉપર પણ 6 કરવા પડે. એટલે કેટલા બ્લોક થશે? એ 216 બ્લોક થશે. એટલે તમે સમજી શકો કે આના પછી એક લાઈન આ બાજુ, એક લાઈન
કલર હું બદલાવી લઉં એટલે વધુ આઈડિયા આવશે તમને. કાળો કલર લઈ લે. તો અહીંયા શું થશે, અહીંયા એક લાઈન વધશે, અહીંયા ઉપર એક લાઈન વધશે, બરોબર. એટલે એવી રીતના થઈ જશે. ડન. ચલો, અને એક અહીંયા પણ લાઈન વધશે. એ આ ત્રિકોણ થઈ ગયો, ત્રિકોણ નહીં પણ આપણે ચોરસ કરવાનું છે. 1 2 3 4 5 અને 6 એવી રીતના આપણે 6 લાઈન ત્રણેય બાજુ વધશે. ચાલો હવે આપણે વિચારીને શોધો, એટલે કે આપણને મહાવરો આપેલો છે. તો ચાલો આપણે શરૂ કરીએ આપણો મહાવરો. પેલું ક્વેશ્ચન આપણને આપેલું છે, તમારી નોટબુકમાં કોષ્ટક 2 ની સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતની નકલ કરો અને દરેક શ્રેણી માટે પછીનું ચિત્ર દોરો. તો પેલા કેવું હતું, પેલા ટપકું હતું, એટલે 1 2 3 4 5 હતું, આના પછી આપણે 6 કર્યું હતું. આપણે આના પેલા જે છે એ પેજના આપણે જોઈ ગયા છીએ. તો અહીંયા 4 5 6 એના પછી કેવી હતી, કાઉન્ટિંગ નંબર હશે. તો 1 2 3 4 5 અને આના પાછે આપણે જોઈ ગયા હતા 6. મેં આગળ આપણે આમાં જોઈ ગયા છીએ. તો એવી રીતના આપણને કરવાનું કીધું છે કે કાઉન્ટિંગ નંબર્સ આપણે કરવાના છે. આપણે બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહેવા માંગે છે બીજું ક્વેશ્ચન આપણને, 1 3 6 10 15 ને ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? તો આપણે જોઈ ગયા હતા જે 1 છે, 3 6 10 15 અને ત્રિકોણીય કેવી રીતના કહેવામાં, કારણ કે ત્રિકોણની જેવી રીતના થશે. કેવી રીતના થતી, ત્રિકોણ સ્વરૂપે થશે. જોઈએ અહીંયા આપણે 1 આવતા, પછી અહીંયા 1 2 3, પછી 1 2 3 4 5 6. તો આપણે જોઈ શકીએ કેવા સ્વરૂપે છે, ત્રિકોણ સ્વરૂપે આપણે લખી શકીએ, કારણ કે ત્રિકોણીય શ્રેણીની રજૂઆત ચિત્ર સ્વરૂપે કરતા તે ત્રિકોણ સ્વરૂપ લે છે માટે, બરોબર. કારણ કે કેવા સ્વરૂપે છે, ત્રિકોણ સ્વરૂપે થાય છે એટલે આપણે કહી શકીએ. એના પછીનો બીજો એમાં આપ્યો છે 1 4 9 16 25 ને ચોરસ સંખ્યાઓ અથવા તો વર્ગો શા માટે કહેવામાં આવે છે, એટલે કે એના વર્ગોની શ્રેણી શા માટે કહેવામાં આવે છે. તો આપણે જોઈએ 1 4 પછી 9 16 અને 25 આપણને આપેલા છે. તો અહીંયા આપણે વર્ગ, અહીંયા શું થશે, 1 નો વર્ગ થશે, પછી આ 2 નો વર્ગ થશે, આપણે આના પેલા જોઈ ગયા છીએ. આ 3 નો વર્ગ થશે. તો આને આપણે ચિત્ર સ્વરૂપે રજૂ કરીએ તો આ 1 આ 1, પછી આ 1 2 3 4, પછી 1 2 3 4 5 6 7 8 અને 9 એવી રીતના શું થશે, આગળ વધતી જશે. આપણે 4 ની જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો આ કેવી રીતના ચોરસ સ્વરૂપે થશે, તો વર્ગોનો આમાં આપણે એમ પણ કહી શકીએ કે આ વર્ગની સંખ્યાઓને દોરવે છે, એટલે કે 1 2 3 4 જે કાઉન્ટિંગ નંબર છે એના વર્ગ છે. તેથી બંને રીતે થઈ શકે, પણ અહીંયા આપણે પ્રેક્ટિકલી આમાં પ્રૂવન કરી શકીએ. એટલે અહીંયા આપણે કહી શકીએ કે કારણ કે ચોરસ સંખ્યા શ્રેણીને ચિત્ર સ્વરૂપે રજૂઆત કરતા તે ચોરસ સ્વરૂપ લે છે માટે. સમજાણું? હવે ત્યારબાદ એમાં ત્રીજો પ્રશ્ન શું આપ્યો છે, 1 8 27 64 125 ને ઘન સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે. તો એ પણ આપણે જોઈ લઈએ. કઈ સંખ્યા આપેલી છે, 1 8 27 અને 16. આગળ આપણે વધી શકે. તો આ કેટલાનો, આ 1 નો ઘન છે, પછી આ જે છે 2 નો ઘન છે, પછી આ 3 નો ઘન છે. તો અહીંયા આપણે આને કરીએ, આ એક પછી આ બીજો, પછી અહીંયા આપણે આની બાજુમાં દોરીએ, આ બીજો આવી ગયો. હવે એવી રીતના આની ઉપર દોરતો જાઉં. હવે તેવી જ રીતના હું આની ઉપર દોરતો જાઉં. આ 3 અને આ 4. હવે શું થશે, આની ઉપર નીચે આજુબાજુ દોરી લઉં તો અહીંયા કંઈક આવી રીતની એક સંખ્યા બને. અહીંયા એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, પછી એવી રીતના નીચે અને એક અહીંયાથી અહીંયા. હવે આનો આવી રીતના કરી દઉં તો આ શું થશે, આપણી ઘન આકાર થઈ ગયો. એટલે આપણે કહી શકીએ કે 1 2
લખવું પડે, કારણ કે આપેલ ઘન શ્રેણીની રજૂઆત ચિત્રાત્મક રજૂઆત ઘન સ્વરૂપે કરી શકાય છે માટે. બરોબર. ચાલો ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ. તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બને છે. 36 કેવી છે? ત્રિકોણીય અને વર્ગ સંખ્યા બને છે. એટલે કે 36% નો ત્રિકોણ અને ચોરસ સંપૂર્ણ રીતે ગોઠવી શકાય છે. તો તમારી નોટબુકમાં આને દર્શાવતો ચિત્ર બનાવો. આપણે આને દર્શાવતો ચિત્ર બનવાનો છે અને પછી આ દર્શાવે છે કે એક જ સંખ્યાઓને, તો આપણે જોઈશું એના વિશે પણ આગળ. પણ પહેલા હું 36 નો ત્રિકોણીય સંખ્યા કરી નાખું કે અહીંયા આ 1, આ 2, આ 3, પછી આ 4, 5, 6, 7, 8, 9 અને 10, પછી 11, 12, 13, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 અને 28, એના બાદ 29, 30, 31, 32, 33, 34, 35 અને 36. તો આ કેવી રીતના થશે? 36 થઈ ગયું કે પહેલેથી નીચે સુધી આપણે ત્રિકોણીય સ્વરૂપે થાય છે, એટલે અહીંયા 36 આવી ગયું. હવે એનું ચોરસ સ્વરૂપેનું દર્શાવવું, તો આ બાજુ 6, એટલે 1, 2, 3, 4, 5, 6. એવી રીતના નીચેની સાઈડ 1, 2, 3, 4, 5 અને 6. એવી રીતના ચોરસ શું થશે? 6 નું 6/6 એટલે કે 6 મીંડા આ બાજુ અને 6 મીંડા આ બાજુ થશે, જેથી કરીને એ ચોરસ સ્વરૂપે થઈ શકશે. આ આપણે 36 થઈ ગયા. તો આપણે કહી શકીએ કે કોઈ પણ બે શ્રેણીને, અહીંયા આપણને જે વસ્તુ કીધી છે કે ભાઈ કોઈ પણ એક સંખ્યાને જુદી જુદી રીતે રજૂઆત કરી શકે છે, કે અલગ અલગ શ્રેણીમાં તેની રજૂઆત કરી શકાય છે. હવે આ પ્રશ્ન આપણા માટે આઈએમપી થશે. શું કહે છે? નીચે આપેલી સંખ્યા શ્રેણીને તમે શું કહો છો? તો હવે અહીંયા આપણને નવી પેટર્ન આપી છે, આપણે જોઈએ તો કેવી રીતના. અહીંયા જો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 બાજુઓ છે, જેથી કરીને આપણે કહી શકીએ કે આ ષટકોણીય સંખ્યા છે અથવા નંબર્સ છે. ષટકોણીય સ્વરૂપે એની શ્રેણીની કરેલી છે. બરોબર. ત્યાં આપણને એ જ કીધું કે આને શું કહે? ષટકોણીય સંખ્યા, તો ષટકોણીય શ્રેણી કહે છે. તો આમાં આપણે જોવું પડે કે કેટલા થાય છે. તો હું 1 માં +6 કરું તો 7 આવે, પછી 7 માં +12 કરું ને તો 19 આવે, પછી 19 માં પ્લસ કેટલા કરીશ તો કે 19 માં +18 કરું તો 36 આવે. એવી રીતના મારે અહીંયા કેટલા કરું? +24 કરું તો કેટલા થશે? 7, 8, 9, 10, 11 નો એકડો વધી પડી 1 અને 3 ને 2, 5 ને 1, 6 એટલે 61 થશે. આના પછીની જો મારે શ્રેણી લેવી હોય તો આપણને શું કહે છે? તો કે ભાઈ તમારી નોટબુકમાં દોરો શ્રેણીને, તે પછીની સંખ્યા કઈ છે, તે પછીની સંખ્યા આપણને દોરવાની કીધી છે. હવે અહીંયા તમે જોવું તો કેવી રીતના છે. અહીંયા 3, પછી 4, અહીંયા 5, પછી 3, સોરી અહીંયા આપણને 4 અને 3 આપેલા છે. હવે અહીંયા કેટલી લાઈન હતી? 1, 2, 3, 4, 5. એના પછી કેટલી લાઈન આવી? તો 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે 2 લાઈન વધી અને 24 નું થયું. અને નીચે કેટલાનો? તો 4 નો બેઝ બન્યો. આ કેટલાનો? આ 4 છે, આ 5 છે, આ 6 છે, આ 7 છે, પછી પાછા આ 6 છે, આ 5 છે ને 4 છે. તો આપણે કેટલી? 7 ની જગ્યાએ હવે આપણને 9 લાઈન નો બેઝ બનાવવો પડે. એટલે 9 લાઈન નો બેઝમાં શું થશે? નીચે તો અહીંયા 5 આવશે, પછી કેટલી આવશે? 6, પછી 7, પછી 8, પછી 9, પછી 8, 7, 6 અને 5. એવી રીતના થશે. એટલે અહીંયા થઈ જશે 2, 4, 6, 8 અને 9. એટલે હવે હું વચ્ચેની સંખ્યાથી લઉં, વચ્ચેની 9 થી લઉં તો શું થશે? તો વચ્ચોવચ પેલા મારે 9 કરવા પડે, પછી ઉપરની તરફ અને નીચેની તરફ હું ઘટાડતો જઈ શકું. તો અહીંયા હું કરું આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને આ 9. હવે અહીંયા ઉપર કેટલા આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7. પછી 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5. હવે એવી રીતના મારે નીચે પણ આવવું પડે. તો નીચે મેં 9 દોર્યા હતા, તો હવે કેટલા આવશે? 8 આવે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4 અને 5. તો આને આપણે કાઉન્ટિંગ પણ કરી શકીએ કે ભાઈ પેલા 5 છે, પછી 6 છે, 7 છે, 8 છે, 9 છે, પછી 8, 7, 6 અને 5. ત્યાં ઉપર 5 ને 5 10 થઈ ગયા, પછી 10 ને 6 16,
16 ને 17 18 અથવા તો આપણે આમ પણ કરી શકીએ. આવી રીતના ગુણાકાર ન કરવો તો મારે 5 મારી પાસે 2 વખત છે તો કેટલા થશે 5 દુ 10, 6 પણ 2 વખત છે એટલે 6 દુ 12, 7 પણ 2 વખત છે એટલે 7 દુ 14, 8 પણ 2 વખત છે એટલે 8 દુ 16 અને 9 મારી પાસે એક જ વખત છે એટલે અહીંયા ખાલી 9 ઉમેરાશે. હવે હું કરી શકું કે 16 ને 14 તો કેટલા થશે 30 થઈ જશે. 16 ને 14 એટલે 6 ને 4 10 એટલે 20 ને 10 30 થઈ ગયા. અને આ 40 ને આ 50 ને 52, અમારા 52 માં 9 53 54 55 56 57 58 59 60 61. અહીંયા આવી ગયો આપણો જવાબ 61 જે અહીંયા આપણે શ્રેણીમાં મેળવ્યો હતો તે મુજબ. એટલે કોઈ પણ શ્રેણી છે ગાણિતિક સ્વરૂપે સંભવ છે તો એને આપણે ચિત્રાત્મક સ્વરૂપે દોરી શકીએ. એટલે પહેલા આપણે ગણતરીમાં એની ખબર છે કે આના પછી કઈ સંખ્યા આવશે, આના પછી કઈ સંખ્યા આવશે, તો આપણે કહી શકીએ. શું તમે 2 ની ઘાત 3 ની ઘાત ની શ્રેણીને ચિત્રાત્મક અહીં 2 ની ઘાત વિશે વિચારવાની એક સંભવિત રીત આપી છે. એટલે આપણને 2 ની અને 3 ની વિચારવાની કઈ છે. તો આ મને ખબર છે કે 2 ની હું 0 ઘાત કરું તો 1 મળે, પછી 2 ની હું 1 ઘાત કરું તો 2 મળે, પછી 2 ની 2 ઘાત કરું તો 4. તો મારે 3 ની વિચારવાની છે. તો 3 ની પહેલા હું લખું કે શું શું આવી શકે. તો 3 ની 0 ઘાત એટલે 1, પછી 3 ની 1 ઘાત એટલે 3, ત્યારબાદ 3 ની 2 ઘાત એટલે 3 તેરી 9, પછી 3 ની 3 ઘાત 3 તેરી 9 તેરી 27 અને એવી રીતના 100 આગળ વધી જાય. તો અહીંયા જોઈ શકું કે આવી રીતના કરવાની કીધી છે. તો પેલા તો 3 ની 1 ઘાત એટલે 1 જ થશે એટલે મેં 1 કરી નાખ્યું. પછી 3 ની 1 ઘાત એટલે 3, 1 2 અને 3. તો અહીંયા આવી ગયા 3, આને હું જોઈન્ટ કરી નાખું. પછી 3 ની 3 ઘાત, 3 ની 2 ઘાત મારે કરવાની છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9 એવી રીતના અહીંયા ઓરસ ચોરસ આપણે કરીએ તો આપણને 9 મળી જશે. પછી હું 27 કરું તો અહીંયા મને થોડુંક વિચારવું પડે. આ પેલા તો આપણને 9 જે આ મળ્યા છે એ તો આપણે આવી રીતના કરી જ શકીએ. 3 તેરી 9. હવે અહીંયા મેં 1 મેળવી લીધું. આના જેવો જો બીજો કરી નાખું ને તો મને બીજી મળી જશે. તો અહીંયા હું કરી નાખું 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આને મારા અહીંયાથી ઓરસ ચોરસ જોડી દઉં અને આમ થઈ જાય બરોબર. તો આ રીતના આપણે જે છે એ 3 ની ઘાતોને પણ દર્શાવી શકીએ. હવે તમે આગળ આનું કરશો તો પણ થઈ જશે. આનું શું કરવાનું છે તો કે ભાઈ આજે આપણે 27 27 ને 2 કર્યા છે બરોબર. 27 જેવા 27 અહીંયા થશે ને બંનેનો જોડી નાખવા પડે એટલે આપણને જે છે 3 ની 4 ઘાત પણ મળી જશે. ચાલો ત્યાર પછી વિગતો વિચારો અને શોધો તો એ આપણો નવો ટોપિક છે. તો ચાલો તેના પછીનો નવો ટોપિક આપણે જે છે કયો છે એ જોઈએ. તો સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધો. તો સંખ્યા શ્રેણી વચ્ચેના સંબંધો છે એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ત્યાં સુધી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને ભવિષ્યની નોટિફિકેશન મળી શકે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.